ચલો ધ્યાન આપજો. 10મા ધોરણનું વિજ્ઞાનની અંદર કયું ચેપ્ટર છે? 7મું. શું નામ છે? સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. આમાંથી કઈ લાઈન તમને ખબર નથી પડતી આખી લાઈનમાં? વેરી ગુડ, પ્રજનન. આ એક લાઈન એવી છે કે જે તમને ખબર નહીં હોય, અને કદાચ હોય તો તમે લગભગ ધોરણ મે બી 7 અથવા 8માં થોડુંક ભણી ગયા છો આના વિશે. 7 અથવા 8ની અંદર તમે આવું કંઈક થોડુંક ભણી ગયા છો. પ્રજનન એટલે શું? પ્રજનન એટલે બાળકને પેદા કરવું, સંતાતિનું પેદા કરવું, એને શું કહેવાય? પ્રજનન કહેવાય. સૌથી કહેવાય ને કે આ ચેપ્ટર એવું છે કે બોરિંગ નથી, મજા આવે અને યાદ પણ રહી જશે. ક્લિયર? ચાલુ કરીએ. પહેલો પ્રશ્ન શું કહે છે? સજીવો શા માટે પ્રજનન કરે છે? સમજાવવાનું છે. આપણે પ્રજનન કેમ કરીએ છીએ? તો પહેલું, પોતાના જેવા નવા બાળ સજીવનું શું કરવું? નિર્માણ. એટલે કે કોનું નિર્માણ? સંતાનનું નિર્માણ કરવું એ પ્રજનનનો મુખ્ય ઉદ્દેશ છે. પ્રજનનનો મુખ્ય ઉદ્દેશ શું? સંતાનનું નિર્માણ કરવું એ શું છે? મુખ્ય ઉદ્દેશ. ઓકે, બીજી કઈ લાઈન ઇમ્પોર્ટન્ટ નથી આમાંથી, એટલે મેં કઈ કર્યું નથી, નહીતર હાઈલાઇટ હોય છે. ખબર પડી ગઈ તમને? પ્રજનન એટલે શું? સંતાનનું નિર્માણ કરવું, એને શું કહેવાય? પ્રજનન કહેવાય. આખા જે પ્રશ્ન છે એમાં એક જ લાઈન ઇમ્પોર્ટન્ટ છે, બીજી કોઈમાં પડવાની જરૂર નથી. આગળ જઈએ હવે. ચલો, પહેલું ટોપિકનું નામ શું છે? ઇમ્પોર્ટન્ટ છે. 1 માર્કનું MCQ પૂછાશે. 1 માર્કનું શું આવશે? IMP MCQ આમાં પૂછાશે. આની અંદર જોઈએ, શું સજીવો પૂર્ણ રૂપે પોતાની પ્રતિકૃતિનું સર્જન કરે છે? હવે મને આ લાઈનમાં કઈ લાઈન ખબર નથી પડતી, આખી લાઈનમાં કયો શબ્દ ખબર નથી? પ્રતિકૃતિ. વેરી ગુડ. એક આ લાઈન ખબર નથી પડતી. સર્જન તો ખબર પડે. ઓકે, વેરી ગુડ. નિર્માણ. બીજી બધી લાઈન ખબર પડે છે ને, એક જ લાઈન ખબર નહીં પડતી. શું? પ્રતિકૃતિ. કોણ? સજીવ. પૂર્ણ રૂપે પોતાની એટલે બેઠા તમારા મમ્મી જેવા દેખાવો છો. સજીવ, આપણા મમ્મી પપ્પા શું છે? સજીવ. કોપી પેસ્ટ દેખાવો છો તમે કે સહેજ અલગ દેખાવો છો? તમારા મમ્મી અલગ દેખાવો છો. પ્રતિકૃતિ એટલે ખબર પડી ગઈ? બંધારણ. પ્રતિકૃતિ એટલે શું? બંધારણ. બેઠું તમારા મમ્મી પપ્પા જેવા દેખાવો છો? ના, સહેજ શું જોવા મળે છે? ભિન્નતા જોવા મળે છે. ક્લિયર? આગળ જોઈએ. બીજો પ્રશ્ન, એક જ જાતિના સજીવો શા માટે સમાન જોવા મળે છે? એક જ જાતિના સજીવો શા માટે સમાન જોવા મળે છે? અથવા સજીવો પ્રજનન દ્વારા કેવી રીતે તેમના આબેહૂબ પ્રતિકૃતિનું સર્જન કરે છે? બેઠી સર્જન કેવી રીતે કરે છે? પહેલું વાક્ય જોઈએ. એક જ જાતિના સજીવો સમાન જોવા મળે છે. હવે જો અહીંયા જાતિ શબ્દ વાપર્યો છે, મને એમ કહો, કોઈ મનુષ્ય છે. કોણ છે? મનુષ્ય. તેનું સંતાન ગલુડિયું તો ના પેદા થાય. સમજો શબ્દ શું કહું છું? તો એક જ જાતિના જે સજીવો છે એ કેવું સજીવ ઉત્પન્ન કરે છે? સમાન જોવા મળે છે. એ સજીવો કેવા જોવા મળે છે? સમાન જોવા મળે છે. કારણ કે શરીરની શું આપી? સંરચના. બીજું શું આપે છે? કદ. હવે જો કૂતરાની હાઈટ અને આપણી હાઈટમાં ફરક છે. કૂતરું વધારે કેટલું હોય? આટલું. હવે આનાથી મોટું ના હોય. તો જો એક તો શું આપે છે? બંધારણ. સંરચના એટલે શું? બંધારણ. કોનું બંધારણ? શરીરનું. તો જોજો, સજીવ શું આપે છે? પોતાના બાળકના બંધારણ. બીજું શું આપે છે? કદ, સાઈઝ. ઓકે, આપે છે. આટલી વસ્તુ એક સજીવ છે ને જ્યારે પ્રજનન કરે તો આટલું એમનામાં હોય. મનુષ્ય પ્રજનન કરે તેનું બાળક કયું પેદા થાય? મનુષ્યનું જ પેદા થાય, ગલુડિયું પેદા ના થાય. આ એવી વસ્તુ છે. ક્લિયર છે? તો આ પહેલી લાઈન ખબર પડી ગઈ. હવે આખી લાઈન વાંચીએ એટલે તમને વધારે ખબર પડશે. એક જાતિના સજીવો સમાન જોવા મળે છે કારણ કે તેમના શરીરની સંરચના, કદ તેમજ દેખાવ કેવા હોય છે? સમાન હોય છે. હવે લાઈન ખબર પડી હશે. બીજી લાઈન, પ્રજનન આધારભૂત સ્તર
હવે ધ્યાન આપજો, પ્રજનનનો આધારભૂત એટલે પાયો, પ્રજનનનો પાયો એ સજીવની સંરચનાની બ્લુપ્રિન્ટ તૈયાર કરે છે. સજીવોની સંરચનાની શું પ્રિન્ટ તૈયાર કરે છે? બ્લુપ્રિન્ટ. ઉદાહરણ તરીકે મનુષ્ય પ્રજનન કર્યું તો એના બાળકના પૂંછડી ના આવે. કેમ ના આવે? તો મનુષ્યના બ્લુપ્રિન્ટમાં પૂંછડી છે? મનુષ્ય છે એના બ્લુપ્રિન્ટમાં પૂંછડી છે? નથી ને, તેના બાળકમાં આવવાની નહીં આવે. કેમ? તો પ્રજનન એ શું તૈયાર કરે છે? બ્લુપ્રિન્ટ. કોની બ્લુપ્રિન્ટ છે? સજીવની સંરચનાની બ્લુપ્રિન્ટ તૈયાર કરે છે. તો હું તમને એક પ્રશ્ન પૂછું કે ભાઈ પ્રજનનનો પાયો શું? પ્રજનનનો પાયો શું? તો શરીરની સંરચના. શું બોલું છું હું? શરીરની સંરચનાની શું તૈયાર કરવી? બ્લુપ્રિન્ટ. ખબર પડી ગઈ? આધારભૂત કહેવાય કે ભાઈ મેઇન શું કહેવાય પ્રજનનમાં મેઇન વસ્તુ કઈ? તો બ્લુપ્રિન્ટ તૈયાર કરવી. ક્લિયર? આગળ જઈએ. કોષના કોષ કેન્દ્રમાં, ચલો કોષમાં શું હોય? શું આવે? કોષ કેન્દ્ર. ચલો આ યાદ રહેશે. કોષ કેન્દ્રની અંદર શું હોય? શું આવેલું હોય? રંગસૂત્ર. રંગસૂત્રની અંદર શું હોય? ડીએનએ ના કણો. આ યાદ રાખજો, ડીએનએ નું પૂરું નામ પૂછાય છે પરીક્ષામાં. મોસ્ટ આઈએમપી એમસીક્યુ આવે. મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે. ડીએનએ નું પૂરું નામ વાંચી લો. ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. યાદ રહી જશે. ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. આ ખાસ તૈયાર કરજો, પરીક્ષામાં પૂછાશે 1 માર્કના એમસીક્યુમાં. હવે સમજીએ. ચલો કોષમાં શું આવેલું હોય? કોષ કેન્દ્ર. કોષ કેન્દ્રમાં શું હોય? રંગસૂત્ર. રંગસૂત્રની અંદર શું આવે? ડીએનએ. ડીએનએ માં શું હોય? પ્રોટીન. પ્રોટીનની અંદર શું આવેલું હોય? એમિનો એસિડ. યાદ કરો 5મું ચેપ્ટર મનુષ્યનું પાચન તંત્ર. એમાં છેલ્લે પ્રોટીનનું શું બનતું હતું? એમિનો એસિડ બનતું હતું, જો તમને યાદ હોય તો. આટલી મોટી લાઈન છે. તો હવે આપણે જોઈએ આખું આ છેલ્લી લાઈન શું કહેવા માંગે છે. કોષ કેન્દ્રમાં રહેલા રંગસૂત્ર ડીએનએ ના અણુઓ આનુવંશિક લક્ષણો સંદેશો આવેલો હોય છે. તો સંદેશો છે, કયું સંદેશો છે? આનુવંશિક લક્ષણો. આનુવંશિક લક્ષણોનો સંદેશો શામાં રહેલું છે? ડીએનએ માં. પ્રશ્ન પૂછાય આનુવંશિક લક્ષણોનો સંદેશો ક્યાં આવેલું હોય? તો ડીએનએ માં. તો આ લાઈન યાદ રાખજો. આમાં શું આવેલું હોય? આનુવંશિક લક્ષણો નો સંદેશો. આનુવંશિક લક્ષણોનો સંદેશો ક્યાં આવેલો હોય? ડીએનએ ના કણોમાં. એટલે જોજો તમે પિક્ચરો મૂવીમાં જોયું હશે, તું જો મારું છોકરું હોય તો ડીએનએ રિપોર્ટ કરાય. જોયું છે કે નહીં? તું મારું સંતાન હોય તો તું શું કરાય? ડીએનએ રિપોર્ટ કરાય. પછી પિક્ચરોના મૂવીમાં ડીએનએ રિપોર્ટ કરાવવા. જોયું તો છે ને આવું બધું? ડીએનએ શબ્દ સાંભળેલું છે પિક્ચરોમાં, સિરિયલોમાં. બસ ડીએનએ એટલે શું? આનુવંશિક લક્ષણોનો સંદેશ. આનુવંશિક એટલે શું? માતા પિતાના ગુણો શામાં જાય? બાળકમાં જાય. એને શું કહેવાય? આનુવંશિક કહેવાય. ક્લિયર છે? આગળ જઈએ. આમાં જો આમાં ઇમ્પોર્ટન્ટ લાઈન કઈ હતી? ડીએનએ વાળી લાઈન હતી. એ યાદ રાખજો કે ડીએનએ નું આખું નામ શું? બીજી લાઈન. આ સંદેશો પિતૃમાંથી સંતાનમાં આવે છે. આ સંદેશો શામાં આવે છે? પિતૃમાંથી ક્યાં આવી જાય છે? ચલો પિતૃ એટલે કોણ? માતા અને પિતા. તો માતા પિતાનો સંદેશો કોને મળે છે? બાળકને મળે છે. આ સંદેશો જે છે એ કોણ લઈને આવે છે? કોણ કહેશે? કોના દ્વારા આવે છે? ડીએનએ દ્વારા. ડીએનએ દ્વારા કોનામાં જાય છે? સંતાનીમાં જાય
છે. ક્લિયર છે આ વસ્તુ? ખબર પડે છે આટલી લાઈન? આગળ જઈએ. કોષમાં રહેલા ડીએનએ ના કોષમાં શાનું સંશ્લેષિત થાય છે? હા, તો હજી કહો, ડીએનએ શાનું બનેલું હોય? ડીએનએ શાનું બનેલું હોય? પ્રોટીનનું બનેલું હોય છે. કોષમાં ઉત્પન્ન થતા પ્રોટીનના પ્રકારના લક્ષણો માટે જવાબદાર છે. તો કોષમાં ઉત્પન્ન થતા પ્રોટીનના પ્રકારો પર લક્ષણો માટે જવાબદાર છે. તો અહીંયા ધ્યાન આપજો, પ્રોટીનનો પ્રકારના લક્ષણો માટે જવાબદાર છે. તો લક્ષણો શાનાથી હશે? ડીએનએ થી હશે. આગળ જઈએ. એક જાતિના સજીવોમાં વિશિષ્ટ ડીએનએ હોય છે. તે પ્રજનન દ્વારા આનુગામી પેઢીમાં વારસા રૂપે પ્રાપ્ત થાય છે. એટલે ધ્યાન આપજો, મનુષ્યનું ડીએનએ અલગ હોય, કૂતરાનું ડીએનએ અલગ હોય. દાખલા તરીકે તમે જોયું હશે, કોઈ વ્યક્તિ મરી જાય તો એનું પોસ્ટમોર્ટમ થાય. પોસ્ટમોર્ટમ થાય તો બધું આખું શરીરનું પોસ્ટમોર્ટમ થાય. કદાચ એ કૂતરાના કરડવાથી મરી ગયું હોય તો એ જ્યારે પોસ્ટમોર્ટમ થાય ને તો એમાં કોનું ડીએનએ મળે? કૂતરાનું. બચકું ભરે ને, વાળથી આ ડીએનએ ખબર પડે છે હું શું બોલું છું? તો બધાના સજીવોના ડીએનએ કેવા છે? અલગ અલગ છે અને વિશિષ્ટ છે. બધા ડીએનએ અલગ અલગ છે અને પાછા કેવા છે? વિશિષ્ટ છે, જે આનુગામી પેઢીને પ્રાપ્ત થાય છે. એક જાતિના સજીવોમાં વિશિષ્ટ ડીએનએ હોય છે. એટલે કે ડીએનએ વિશિષ્ટ એક જાતિના સજીવોમાં જોવા મળે છે. તો વિશિષ્ટ આ ખબર પડી કે લાઈન? કૂતરાનું ડીએનએ અલગ, મનુષ્યનું ડીએનએ અલગ, એ લાઈન છે. તે પ્રજનન દ્વારા આનુગમિક પેઢીને વારસા રૂપે મળે છે. ડીએનએ કોને મળે છે? સંતાનને મળે છે. આગળ જઈએ. ડીએનએ પાસે રહેલી માહિતી અનુરૂપે પ્રોટીનનું નિર્માણ કરે છે. તો ભાઈ મેં તમને કીધું હતું ને, ડીએનએ શાનું બનેલું છે? પ્રોટીનનું. ઓકે, આથી સજીવો થોડીક ભિન્નતાઓ સાથે પણ હવે જો ધ્યાન આપજો, અહીંયા થોડીક શું જોવા મળશે? ભિન્નતા જોવા મળે છે. એટલે તમને બેઠા બેઠા તમારા મમ્મી પપ્પા જેવા દેખાતા નથી. ક્લિયર છે? આગળ જવા દો. ઓકે, જો મેં અહીંયા મોસ્ટ આઈએમપી લાઈન લખી છે, જો દેખાય છે? મોસ્ટ આઈએમપી લાઈન આ ખાસ તૈયાર કરજો. પહેલું જોઈએ, કોષ વિભાજન ફક્ત ડીએનએ ની પ્રતિકૃતિના સર્જન પૂરતું નથી. શા માટે? સમજાવો. ઓકે, જો સંતાનથી જન્મ લે ને, આ પહેલા પ્રજનન થાય, અને પ્રજનન થાય ને તો એ પહેલા છે ને કોષ વિભાજન. એ પહેલા શું થાય? કોષ વિભાજન. તો આ યાદ રાખજો. સંતાનથી મતલબ જ્યાં પ્રજનન દ્વારા શું આવતું હોય? સંતાનથી આવતું હોય. પ્રજનન દ્વારા શું આવતું હોય? સંતાન. તો આવા જો અહીંયા મેં તીર અલગ મારી દીધા છે. આમ મારવાનું હતું તીર, આમ અને આ રીતે તીર મારવાનું. પ્રજનન કરી જ્યારે થાય ત્યારે બાળક પેદા થાય પહેલા કઈ પ્રક્રિયા થાય? કોષ વિભાજન. પ્રજનન કર્યું તમે તો સૌથી પહેલા બાળક પેદા થાય પહેલા શું થાય? કોષ વિભાજન. અને કોષ વિભાજન થયા પછી કોનું નિર્માણ થાય? સંતાનનું નિર્માણ થાય. હવે સમજીએ. કોષીય પ્રજનન. શું બોલું છું? કોષીય પ્રજનન એટલે એનું બીજું નામ શું? કોષ વિભાજન. યાદ રાખજો. કોષીય પ્રજનનનું બીજું નામ શું? કોષ વિભાજન. આગળ જોઈએ. પિતૃકોષમાં વિભાજન પામીને 2 બાળકોષોનું નિર્માણ થાય છે. હવે સમજો, આ છે શુક્રકોષ અને આ છે અંડકોષ. સમજો આ વસ્તુ. આ શું છે? અંડકોષ અને આ શું છે? શુક્રકોષ. આ શામાંથી આવે? નરમાંથી આવે. અને આ કોના જોડે? માદા જોડે. જ્યારે આમ તો જોવા જઈએ ને તો શુક્રકોષ એક ના હોય, કરોડોમાં શુક્રકોષ જતા હોય. અને કરોડોમાંથી શુક્રકોષ જ્યારે જતા હોય તો સ્પર્ધા લાગેલી હોય. શું લાગેલી હોય? સ્પર્ધા રીતે કરોડોના શુક્રકોષ હોય, અને જે પહેલું અંદર એન્ટ્રી લેશે પછી આખો કોષ બંધ થઈ જાય. પછી આખો કોષ શું થઈ જાય? બંધ.
તો વિચાર કરો, તમે તમારી લાઈફની એક રેસ તો જીતીને આવ્યા છો. સમજો છો? તમે અહીંયા બેઠા છો તો તમે લાઈફની કઈ રેસ જીતીને આવ્યા છો? એક રેસ પહેલાથી તમે જીતીને બેઠા છો. કેમ? સ્પર્ધા તો થતી જ હોય અને કરોડોના શુક્રકોષ આવવાના, અને જે પહેલું એન્ટ્રી લેશે એ પછી શું થાય? વિકાસ. સબ ખબર પડે છે કે નહીં? તો તમે તમારી લાઈફની એક મોટી રેસ જીતીને અહીંયા બેઠા છો આજે. ચલો આગળ જી. હવે ધ્યાન આપજો, આ એન્ટ્રી લઈ લીધી આ ભાઈએ. હવે આ એન્ટ્રી લઈ લે. હવે ધ્યાન આપજો, એક આ હતું આપણા અંડકોષ અને આ શુક્રકોષ. જ્યારે પહેલી વાર એન્ટ્રી લઈ લે પછી ભેગું થઈ જાય રીતે. પછી આ પહેલું મિલન કહેવાય. આને શું કહેવાય? મિલન. ઓકે, મિલન. આ તો શબ્દ મારું છે, પણ મિલન બોલવું હોય તો વિજ્ઞાનની ભાષામાં શું કહેવાય? ફલન. શું કહેવાય? ફલન. ફરીથી કહું, અહીંયા ધ્યાન આપજો. શુક્રકોષ અને અંડકોષ જ્યાં ભેગા થઈ જશે એને શું કહેવાય? આ વસ્તુને શું કહેવાય? ફલન. ઓકે, ફલન આપણે ગુજરાતીમાં બોલવું હોય તો શું યાદ રાખવાનું? મિલન. ચલો, તો સૌથી પહેલા કઈ પ્રક્રિયા થાય? ફલન. હવે ભેગા થઈ ગયા. હવે ભેગા થયા બંને, તો હવે ધીમે ધીમે આ રીતે કોષ છૂટા પડશે. આ રીતે બે. આ જેને ખબર પડી ગઈ ને એને હવે લાઈન ખબર પડશે. ફરીથી શુક્રકોષ આવ્યો, શામાં દાખલ થયો? અંડકોષમાં દાખલ થયો. આખું ભેગું થઈ ગયું. પછી થોડોક સમય જશે, એ આમ કરી કોષ શું થશે? છૂટું. આ રીતે કોષ થઈ જશે. તો ધ્યાનથી જુઓ. હવે આ લાઈન વાંચો. પિતૃકોષ એટલે કોણ? માતા અને પિતા. પિતૃકોષમાં વિભાજન પામશે. જે પિતૃકોષ આ જે કોષ કહેવાય ને, આ ભેગા થયા, એને કયું કોષ કહેવાય? પિતૃકોષ. આને કયું કોષ કહેવાય? હા, ભેગા થાય પછીની વાત છે. ભેગા થઈ ગયા. હવે આ કોષને શું નામ અપાય? પિતૃકોષ. તો પિતૃકોષ શું થાય છે? વિભાજન પામીને શામાં નિર્માણ થાય છે? બે બાળકોષ. એવું ના હોય કે બે બાળકો પેદા થાય, એવું નહીં. હા, પાછું તમને એવું થતું હોય ને કે બે આ રીતે છૂટું. આ આખી પ્રક્રિયા છે. આ આખી શું છે? પ્રક્રિયા છે. યાદ રાખજો, આ ચેપ્ટર તમને એટલું બધું નોલેજ આપશે, તમે આવું નોલેજ લીધું એ નહીં. ક્લિયર? તો અહીંયા ધ્યાન આપજો. પિતૃકોષ શું થાય છે? વિભાજન પામીને કેટલા બાળકોષોમાં? મેં તમને આકૃતિ બતાવી હતી આ રીતે. ઓકે, આગળ જી. પ્રજનનની ક્રિયામાં ડીએનએ ની પ્રતિકૃતિ નું સર્જન મૂળભૂત ઘટના છે. મોસ્ટ આઈએમપી લાઈન આ છેક સુધી આવશે. પ્રજનનની ક્રિયામાં મૂળભૂત ઘટના કઈ? મોસ્ટ આઈએમપી લાઈન છે આ, ખાસ તૈયાર કરજો. તો પ્રજનનની ક્રિયામાં મૂળભૂત ઘટના કઈ છે? કયું? ડીએનએ ની પ્રતિકૃતિનું સર્જન. અત્યાર સુધી કઈ આવડે કે ના આવડે ચાલી જશે. હું તમને એટલું કહું છું, આ ખાસ તૈયાર કરજો. અને બીજું આ કોષીય પ્રજનન એટલે શું? કોષ વિભાજન. કોષીય પ્રજનન એટલે શું? હા, હવે ધ્યાનથી આ લાઈન ખબર પડી ગઈ છે 100%. તો પ્રજનનની મૂળભૂત ઘટના કઈ છે? હા, ડીએનએ નું પ્રતિકૃતિનું સર્જન. અને તમને એવું થતું હોય કે સર આ એટલે શું, સમજાવો તો ખરી હરખું. તો આગળ જતા બહુ ડિટેલમાં સમજાઈશ. પ્રશ્ન નંબર 7મા નંબરનું છે. છઠ્ઠો પ્રશ્ન જે આવશે અત્યારે કયો ચાલે છે? ત્રીજો ને? છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે, જેમાં આનો મતલબ ખબર પડશે કે સર ડીએનએ ની પ્રતિકૃતિ એટલે શું. તમને થતું હોય ને સર ડીએનએ ની પ્રતિકૃતિ એટલે શું, તો એ બધું આગળ આવશે. પ્રતિકૃતિ એટલે કે બ્લુ પ્રિન્ટ. શું યાદ રાખો? હા, પ્રતિકૃતિ એટલે શું? બ્લુ પ્રિન્ટ. ઓકે, આગળ જઈએ. કોષ તેમની ડીએનએ ની પ્રતિકૃતિના નિર્માણ માટે વિવિધ રાસાયણિક પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. હવે ધ્યાન આપજો, ડીએનએ ની પ્રતિકૃતિમાં નિર્માણમાં કઈ પ્રક્રિયાઓ થશે? રાસાયણિક ક્રિયાઓ થવાની છે. ડીએનએ ની પ્રતિકૃતિમાં કઈ ક્રિયા થશે? રાસાયણિક ક્રિયાઓ થવાની છે. જોઈએ આગળ. આ પ્રક્રિયામાં પરિણામે બે સમાન ડીએનએ ની પ્રતિકૃતિનું નિર્માણ થાય છે.
આ બંને ડીએનએ ની પ્રતિકૃતિના સર્જન સાથે બીજા કોષીય સંરચનાઓ પણ સર્જન થાય છે. અંતે આ બે ડીએનએ પ્રતિકૃતિ તેમની સાથે કોષીય અંગિકાઓ અને બે સમાન બાળકોષોના અલગ પાડે છે. આ રીતે કોષ વિભાજન દ્વારા બે બાળકોષોનું નિર્માણ થાય છે. તેથી કોષ વિભાજન ફક્ત ડીએનએ ની પ્રતિકૃતિનું પૂરતું નથી. એટલે કે કોષ વિભાજનમાં એકલું ડીએનએ ની પ્રતિકૃતિનું સર્જન થતું નથી. તેમાં શું જોવા મળે છે? તેમાં શું જોવા મળે છે? બે સમાન બાળકોષોની ક્રિયા પણ થાય છે. એટલે એકલી બ્લુપ્રિન્ટ નથી આવતી, બે બાળકોષોનું શું થાય છે? ક્રિયાઓ પણ જોવા મળે છે. આમાંથી એક પણ લાઈન ઇમ્પોર્ટન્ટ નથી. હા, ફક્ત આ લાઈન યાદ રાખજો. કઈ? આઈએમપી આ લાઈન. બીજી કઈ આઈએમપી લાઈન? બીજું કઈ યાદ નહીં રાખવાનું. આજે ફક્ત તમારે સાંભળવાનું છે. આજે લગભગ અડધો 1 કલાક લેક્ચર ચાલે ને, એમાં ઘેર જઈને ફક્ત 6 લાઈનો જ લખવાની છે. જે આઈએમપી કહું ને, અત્યાર સુધી આઈએમપી વાક્ય કેટલામાં બોલ્યો હોઈશ? 3માં બોલ્યો છું. ડીએનએ નું પૂરું નામ 3 થઈ ગયું ને? આગળ જઈએ. ઓકે, આગળ જઈએ. કોષીય પ્રજનન અને તે દરમિયાન ભિન્નતાનો ઉદ્ભવ સમજાવો. કે ભિન્નતા ઉદ્ભવ થાય છે એ સમજાવવાનું છે. ભિન્નતા કઈ પ્રક્રિયામાં? હવે એક વસ્તુ યાદ રાખજો. આ લાઈન ખાસ યાદ રાખજો. મને કોઈ કહી શકે કોષીય પ્રજનન એટલે શું? આગળ આઈએમપી માં લખ્યું હતું. કોષ વિભાજન. શું આવે? કોષ વિભાજન. તો કોષ વિભાજનમાં ભિન્નતા સર્જાય એ સમજાવો. હવે સમજો. એક જે કોષ છે એ કોનો છે? નરનું. એક જે કોષ છે એ કોનું છે? માદાનું. તો 100% શું ઉત્પન્ન થવાની? 100% શું ઉત્પન્ન થશે? શું ઉત્પન્ન થશે? ભિન્નતા. ઉદાહરણ તરીકે એક લાલ કલર હોય એની પાછળ તમે પીળો કલર નાખો તો શું ઉત્પન્ન થવાની? ભિન્નતા સેટ તો જોવા મળે કે ના જોવા મળે? એ જ રીતનું છે. હવે જોઈએ પહેલું વાક્ય. કોષ વિભાજન દ્વારા ઉત્પન્ન થતું બે બાળકોષો સમાન હોય છે. તે સંપૂર્ણ સમરૂપ નથી. બાળકોષો કેવા છે? સમાન, પણ સમરૂપ નથી. બેઠા કોપી પેસ્ટ થતા નથી. તેનું કારણ એ છે કે ડીએનએ ની પ્રતિકૃતિના સર્જનમાં ઉદ્ભવતી કેટલીક ભિન્નતાઓ જોવા મળે છે. તો આ તમને યાદ હોય તો મેં તમને કીધું તું. આ કઈ લાઈન છે? આ કઈ લાઈન છે? આઈએમપી માં લખાયું હતું. એ પ્રશ્ન બોલો. પ્રશ્ન એવો હતો, પ્રજનનની મૂળભૂત ઘટના કઈ છે? યાદ આવે છે? આ લખાય. ડીએનએ ની પ્રતિકૃતિનું સર્જન. પ્રજનનની મૂળભૂત ઘટના કઈ? ડીએનએ નું પ્રતિકૃતિનું સર્જન. તો જ્યારે ડીએનએ નું પ્રતિકૃતિ થશે તો કઈ પાર્ટીનો ઉદ્ભવ થશે? ભિન્નતા આવવાની. આ ખબર પડી ગઈ? તો ડીએનએ ની પ્રતિકૃતિમાં કોનું સર્જન થવાનું છે? ભિન્નતાનું સર્જન થવાનું છે. પરિણામે ડીએનએ ની પ્રતિકૃતિ સમાન હોવા છતાં મૂળ ડીએનએ ના સમરૂપ હોતા નથી. એટલે કે મૂળ જે માતા પિતાના જે ડીએનએ છે, માતા અને પિતાના પર્સનલ જે ડીએનએ છે એનાથી સરખા હોતા નથી. ઉદાહરણ તરીકે આના જે 100% ડીએનએ અને આના 100% ડીએનએ, આ બધા ભેગા થઈને 50% કોના ડીએનએ હોય? માતાના. અને 50% કોના ડીએનએ હોય? પિતાના. આ રીતે બાળકને શું મળે? પોતાનું બંધારણ અને બધા ગુણ મળે. 50% ડીએનએ કોનો હોય? પિતાનો હોય. 50% કોનો હોય? માતાનો. એ રીતે. ક્લિયર? એટલે કે મૂળ ડીએનએ ના સરખા હોતા નથી. આ જોઈએ. મૂળ ડીએનએ કરતા તેની પ્રતિકૃતિનું ભિન્નતા તીવ્ર હોય. હવે ધ્યાન આપજો. મોસ્ટ આઈએમપી. અમુક વાર તમે વાક્ય સાંભળ્યું હશે કે કાં તો માતા બચશે કાં તો બાળક. આવું સાંભળ્યું છે તમે? ઘણી વાર તમે પિક્ચરોમાં જોયું હશે. તો આજે તમને ખબર પડશે કે એવું કેમ થાય છે.
હવે તો બધા આમ થઈ ગયા. બોલો જલ્દી સર. જો તમને એટલું તો ખબર છે ડીએનએ ની પ્રતિકૃતિ સાથે શું ઉત્પન્ન થાય? ખૂબ સરસ. શું ઉત્પન્ન થાય? ભિન્નતા. જો ભિન્નતા કેવી હોય, આ લાઈન યાદ રાખજો. ભિન્નતા કેવી થઈ જાય? તીવ્ર થઈ જાય. આપણા હાથમાં તો થોડી છે ભિન્નતા, આપણા હાથમાં છે. ભિન્નતાની ઝડપ વધી ગઈ કાં તો તીવ્રતા વધી ગઈ તો ભિન્નતાઓ કોષીય સંગઠન સાથે અનુકૂલિત થતા નથી, એટલે કોષ સાથે સંગઠન કરવા સક્ષમ બનતા નથી. કોષ સાથે મેચ થતું નથી. કેમ? એક બાજુ શું આવી રહ્યું છે? તીવ્ર ભિન્નતા આવી રહી છે, અને જેના સાથે સંલગ્ન સંગઠન બનાવવું જોઈએ કોષ જોડે, એના જોડે સંગઠન બનાવતું નથી. અને અંતે ડીએનએ માં આવતી આવી ભિન્નતાથી સંતાનનું શું થાય છે? મૃત્યુ થાય છે. હવે ખબર પડી કેમ આવું થાય છે? સર ફરીથી બોલો, ભૂલી ગયા છે, ફરીથી બોલો. પહેલું વાક્ય, જ્યારે ડીએનએ ની પ્રતિકૃતિ સર્જાય છે તો બાજુમાં સાઈડમાં કયું કામ ચાલે છે? ભિન્નતાનું. સમજો, ડીએનએ ની બ્લુપ્રિન્ટ છપાય જ્યારે તો બાજુમાં કઈ ઘટના થાય છે? ભિન્નતા. શું થાય છે? ભિન્નતા. હવે આ ભિન્નતાની ઝડપ જો વધારે હશે, ઝડપ કેવી હશે? વધારે હશે તે કોના સાથે સંગઠન નહીં બનાવી શકે? કોષીય સંગઠન સાથે. શું નથી સાધી શકતું? આ કોષીય સંગઠન એટલે કઈ વાત છે? ડીએનએ ની પ્રતિકૃતિ. ડીએનએ ની પ્રતિકૃતિ એટલે કોણ? કોષીય સંગઠન સાથે અનુકૂલન થતું નથી. કોણ અનુકૂલન થતું નથી? ભિન્નતા. તો ડીએનએ ની પ્રતિકૃતિ સાથે કોણ મેચ નથી થતું? બહુ વધારે પડતું ફાસ્ટ દોડી ગયું. ભિન્નતા શું થઈ ગયું? વધારે પડતું ફાસ્ટ. અને મેચ ના થાય તો અંતે શું થઈ જાય? બાળક મૃત્યુ થાય. તો હવે ખબર પડી ગઈ. તો આ લાઈન ખાસ યાદ રાખજો. કોષીય સંગઠન સાથે અનુકૂલન સાધી શકતું નથી. કેમ અનુકૂલન સાધી શકતું નથી? કારણ કે ભિન્નતા કેવી છે? તીવ્ર છે. અને તીવ્ર ભિન્નતા હોય તો બાળકનું શું થઈ જાય? મૃત્યુ પામી શકે છે. ક્લિયર? આપણા બસની વાત નથી. એટલે તમે જોજો, જ્યારે કોઈ પ્રેગ્નેન્ટ હોય ત્યારે એ લોકો ખાવા પીવામાં બહુ સાવચેતી રાખતો હોય. કેમ સાવચેતી રાખતો હોય? એનું કારણ આ, જો ભિન્નતા વધી ગઈ તો પ્રોબ્લેમ થાય ને. ખાવા પીવામાં થઈ જાય, વાતાવરણના પણ થઈ જાય. તમે જોજો એ લોકોને બહાર ના જવા દે. ગરમીમાં તડકામાં જા ભાઈ શાકભાજી લેતી હોય, આમ કઈ શાકભાજી લેવા ના જાય. એને સાચવીને રાખવું પડે. કેમ સાચવીને? જો સાચવે ના તો શું થઈ જાય? પછી પેલી બાજુ ભિન્નતા કેવી થઈ જાય? તીવ્ર થઈ જાય. અને ભિન્નતા તીવ્ર થાય તો કોને અસર થઈ જવાની છે? સંતાનને અસર થઈ જશે. તો આ ખબર પડી ગઈ. લાઈન આગળ જઈએ. ડીએનએ પ્રતિકૃતિમાં કેટલીક ભિન્નતા લાભદાયક છે. ફાસ્ટ ભિન્નતા કામની નથી, પણ ઓછી ભિન્નતા કેવી છે? લાભદાયક છે. કેવી રીતે? જોઈએ. આથી જીવિત જે કોષને જીવિત રહેવામાં મદદરૂપ કરે છે. ભિન્નતા કોષને જીવિત રહેવામાં શું કરે છે? મદદ કરે છે. પણ આ કઈ ભિન્નતા? ઓછી સ્પીડ વાળી. તમે કહો એકવાર તમે કહો ભિન્નતાથી મરી જાય છે, અને એકવાર કહો હારું નહીં, જે તમે ડબલ ડોલકી નહીં. હરખું વાક્ય જુઓ. હું શું બોલું છું? તીવ્ર ભિન્નતા. અહીંયા કયું છે? નોર્મલ ભિન્નતાની વાત. કોઈ નોર્મલ ભિન્નતા હોય તે કોષને શું રાખે છે? જીવિત રાખે છે. ક્લિયર? આગળ જોઈએ. આથી જીવિત કોષને, હવે જો તમને એક વસ્તુ કહું, આપણે કોઈ દેશનું નામ નથી આપતા. કયું દેશ એવું નામ ના બોલે. પણ એક દેશ એવું છે કે ત્યાં આગળ ભાઈ બેન વચ્ચે, સગા ભાઈ બેન વચ્ચે, મામા કાકા ને એવું હોય ને, એમના વચ્ચે લગ્ન થતું હોય. એવું રિયલમાં ના થવું જોઈએ. હા બસ, તો તમે અહીં બોલી લો. અહીંયા આ ઓનલાઈન વાળું ક્લાસ છે એટલે ના બોલે. અહીંયા ધ્યાન આપો, નહીં તો આખું હિસ્ટ્રી કહું હું તો. હવે સમજો. ત્યારે શું થાય ખબર છે? ભાઈ બેન વચ્ચે જો લગ્ન થાય ને તો એમનું જે ડીએનએ હોય સંપૂર્ણ મેચ થઈ જવાનું. સમજો, સંપૂર્ણ મેચ થાય.
અને બાળકમાં પછી શું ના ઉત્પન્ન થાય? ભિન્નતા ઉત્પન્ન ના થાય ને, કેમ કે 100% શું થઈ ગયું? મેચ થઈ ગયું અને છોકરું ખોડ ખાપણ વાળું પેદા થાય. એટલે છોકરું કયું પેદા થાય? ખોડ ખાપણ વાળું. કેમ કે 100% જો ડીએનએ ભેગા થઈ જાય, માતા પિતાના 100% ડીએનએ કેવા થઈ જાય? ભેગા થઈ જાય, તો પછી બાળકમાં શું? ખોડ ખાપણ વાળું પેદા થાય. તે પણ યાદ રાખવાનું. ઓકે, આગળ જોઈએ. આથી જીવિત કોષને સમાન હોવા છતાં તેમના દેખાવ કે સંરચનામાં નાની ભિન્નતા જોવા મળે છે. તો સહેજ શું જોવા મળે? ભિન્નતા જોવા મળે છે. અને આ રીતે કોષીય પ્રજનન દરમિયાન ભિન્નતાનો ઉદ્ભવ થાય છે. ઓકે, આગળ જઈએ. હવે કયો ટોપિક આયા? ટોપિક 1 નો પાર્ટ 1, છેલ્લો ટોપિક છે. જોઈએ ભિન્નતાનું મહત્વ. ઓકે, પહેલો પ્રશ્ન. જાતિની જીવિતા, શું લખ્યું છે? જીવિતા માટે ભિન્નતાનો ઉપયોગી છે સમજાવો, અથવા જાતિના અસ્તિત્વ માટે ભિન્નતા જરૂરી છે સમજાવો. હવે હું એક પ્રશ્ન પૂછું, જાતિનું અસ્તિત્વ એટલે શું? તમને ખબર છે? આપણે આફ્રિકામાંથી ચિત્તા લઈને આવ્યા હતા અને મરી ગયા, 10 મંગાયા હતા, મરી ગયા. આવું તમે સાંભળ્યું છે કોઈ જગ્યાએ? સમાચારોમાં તમે સાંભળ્યું હશે. કેમ મરી ગયા? એનું અત્યારે આપણે જોડે સચિત્તા ને બધું નથી ને, તો આપણે ક્યાંથી લાવવા પડે? તેનું અસ્તિત્વ અત્યારે નથી, મરી ગયા છે. એટલે કોઈ પણ જાતિનું અસ્તિત્વ ટકાવવું હોય ને, ફરીથી યાદ રાખજો, કોઈ જાતિનું અસ્તિત્વ ટકાવવું હોય, કોઈ જાતિનું શું ટકાવવું છે? અસ્તિત્વ. તો 100% એમાં શું જોવા હોવું જોઈએ? ભિન્નતા થવી જોઈએ. અને જો ભિન્નતા પેદા ના થાય તો શું થઈ જાય? મરી જાય. એટલે તો વિચાર કરો, કોરોના કેટલા વર્ષ રહ્યો? 2 વર્ષ રહ્યો ને. શું કરતો તું? ભિન્નતા ઉત્પન્ન, વેરિયન્ટ બદલાતા હતા. શું બદલાતા હતા? વેરિયન્ટ. જો ભિન્નતા ના કરતો હોય, 2 મહિનામાં પાછા સ્કૂલમાં આવી જાવ. સાચી વાત નહીં? તમે સાંભળ્યું હશે કોરોનાના સમય, ભાઈ ઉનાળો આવે ને મરી જાય, કોરોના મરી જાય, ઉનાળો આવવા દે, ઉનાળો જ જેવું. હવે ચોમાસામાં 100% મરી જાય, ચોમાસું જેવું. શિયાળામાં તો 100% ઠરીને મરી જાય, એ જેવું. કેમ નતું મળતું એ વાયરસ? કેમ નતું મળતું? એનું અસ્તિત્વ કેમ ટકાઈ રહ્યું? એ શું ઉત્પન્ન કરતું હતું? ભિન્નતા. વેરિયન્ટ બદલાતા હતા. B1, H1, 2 પોચરું. ઓકે, તો હવે જોઈએ. સજીવોની વસ્તી તેમના પ્રજનન ક્ષમતાનો ઉપયોગ કરીને નિવાસન તંત્રમાં વસવાટ કરે છે. હવે મને કહો, નિવાસન તંત્રમાં વસવાટ આપણે કઈ પ્રક્રિયા દ્વારા કરીએ છીએ? પ્રજનન દ્વારા આપણે ઉત્પન્ન થયા. પ્રજનનથી આપણે ક્યાં રહીએ છીએ અત્યારે? ક્યાં રહીએ છીએ? નિવાસન તંત્રમાં રહીએ છીએ. હવે એમ ના કહેતા નિવાસન તંત્ર એટલે શું? કોણ વ્યાખ્યા આપશે નિવાસન તંત્રની? જૈવિક અને અજૈવિક ઘટકો વચ્ચે થતી આંતરક્રિયાને નિવાસન તંત્ર કહેવાય છે. ઓકે, સજીવોની સંરચના અને બંધારણ જાળવી રાખવા માટે પ્રજનન દરમિયાન પ્રતિકૃતિનું સાતત્વ ખૂબ જ મહત્વનું છે. ડીએનએ નું જો આ લાઈન કેટલી વાર આવી? સાચું બોલો, આ લાઈન કેટલી વાર આવી? તો પ્રજનનમાં, એટલે આ 3જા નંબરનું, પ્રજનનની મૂળભૂત ઘટના કઈ? તો ડીએનએ નું પ્રતિકૃતિનું સર્જન. યાદ છે ને? એ લાઈન છે. બધા સજીવો તેમના વિશિષ્ટ વસવાટ માટે યોગ્ય બનાવે છે. આમ ચોક્કસ વસવાટમાં કોઈ જાતિનું વસ્તીનું સ્થાયિત્વ પ્રજનનની ક્રિયા વડે જાળવી રાખવા માટે આવે છે. વસવાટમાં પરિવર્તન, ફેરફાર સજીવોના નિયંત્રણમાં હોતા નથી. આ લાઈન ઇમ્પોર્ટન્ટ છે. આનું મિનિંગ કોણ સમજાવશે? તમે જ્યાં વસવાટ કરો છો ત્યાંનું પરિવર્તન, ફેરફાર સજીવોના નિયંત્રણમાં હોતું નથી. ભાઈ આજે ઈચ્છા થઈ ગઈ શિયાળો લાવી દે, 2 મિનિટમાં શિયાળો આવી ગયો. બીજો દાડો, આજે તો યાર ગોટા ખાવાની ઈચ્છા છે, વરસાદ લાવી દે, વરસાદ ચાલુ. એવું આપણા હાથમાં નથી. ઉદાહરણ તરીકે પૃથ્વીનું તાપમાનમાં ફેરફાર આપણા હાથમાં છે. પાણીના સ્તરનું ફેરફાર આપણા હાથમાં છે. ઉલ્કાની અથડામણ આપણા હાથમાં છે. કે અન્ય કોઈ રીતે નિવાસન તંત્રમાં અસંતુલન એ આપણા હાથમાં છે? આપણા હાથમાં નથી.
ઓકે, ચોક્કસ પ્રકારના વસવાટમાં આવા કોઈ પણ ફેરફાર પ્રજનન નક્ષમાં, ઓકે, ક્ષમતા લખો તો એ ચાલશે. ઓકે, સજીવોના પ્રજનન ક્ષમતા સજીવોને અસર કરે છે. ઓકે, અથવા તો પ્રજનન અથવા તો એકલું પ્રજનન લઉં છું, વાંધો નહીં આવે. વસ્તીના પ્રજનન સજીવોને અસર કરે છે. હવે સમજો આ જે ફેરફાર છે એ કોના ઉપર અસર પહોંચાડે છે? પ્રજનનની ક્ષમતા ઉપર અથવા પ્રજનન ઉપર શું પહોંચાડે છે? અસર પહોંચાડે છે. ઉદાહરણ તરીકે એક બેક્ટેરિયા છે, કોઈ એક પ્રકારનું શું છે? બેક્ટેરિયા છે. ઓકે, એનું ફેમિલી રહે છે એક પાંદડા ઉપર, એક ફૂલના પાંદડા ઉપર એક બેઠા છે, શાંતિથી બેઠા છે. ઓકે, અને અચાનક જ ઉલ્કાઈને એના ઉપર પડે બેક્ટેરિયા ઉપર, તો શું થઈ જાય? મરી જ જવાના કા? કોઈ પણ પ્રકારનું કોઈ આગનું ગોલો પડ્યો એ ફૂલના પાંદડા ઉપર, તો શું થઈ ગયા? બધા બેક્ટેરિયા મરી ગયા. આવું પ્રજનન કરે? કેમ? સંપૂર્ણ શું થઈ ગયા? મરી ગયા. આ સ્થિતિમાં અસર પામેલા વસ્તીના સંપૂર્ણ વિનાશ થાય છે. વસ્તીનું શું થાય છે? સંપૂર્ણ વિનાશ, ઓકે, થવાની સંભાવના હોય છે. આમ છતાં પણ વસ્તીમાં થોડા સજીવો ડીએનએ ની ભિન્નતાના આધારે તેમને જીવિત રહેવાની સંભાવના વધારે છે. યાદ કરો પેલું મેં તમને એક વાર્તા સંભળાવી હતી, પેલી ભમરાવાળી, યાદ આવે છે? લીલા ભમરા, લાલ ભમરાવાળી, યાદ છે કે સમજાવું ફરીથી? યાદ છે? લીલાવાળ ભમરા, લાલ ભમરાની. એમાં એવું હતું, એક જંગલમાં લાલ ભમરા રહેતા હતા. ઓકે, જંગલના પાંદડા પર લાલ ભમરા. તો ત્યાંથી જેટલા ફેમિલી હતું, બહુ મોટું ભમરાઓનું, લાલ ભમરાઓનું, તો ત્યાંથી જેટલા પણ કાગડા જતા હતા ને લાલ ભમરાને જોઈને એનો શું કરવા આવતા હતા? ખાવા આવતા. આ રોજ ચાલતું ગયું આવું, ખાસા બધા ભમરા હતા. એક દાડો એવું થયું કે ભમરાનું એક બાળક છે ને લીલું પેદા થઈ ગયું. શું પેદા થઈ ગયું? ગ્રીન કલર. આ શું કહેવાય? શું કહેવાય? ખૂબ સરસ. શું કહેવાય? ભિન્નતા કહેવાય. હવે લીલું પેદા થયું, પણ જયારે કાગડો આવતો તો નથી, એ બાપડા લીલા ભમરાને નતું ખાતું. કેમ નતું ખાતું? કારણ કે લીલામાં લીલું હોય તો એ દેખાય, એ લાલનું ઉઠી જતું હતું. બીજી પેઢી આવી ને એમાં બધા કેવા થયા? લીલા. પણ લાલની સંખ્યા શું થતી હતી? કમ. પછી બધા ભમરા સામે ફેરવાઈ ગયા. તો આમાં કોનું અસ્તિત્વ ટકી ગયું? ભમરાનું. કોના કારણે ટક્યું? ભિન્નતાના કારણે. એટલે અસ્તિત્વ ટકાવવું હોય ને તો શું કરવું પડે? ભિન્નતા કરવી પડે. જો ભિન્નતા ના કરી તો શું થઈ જાય? આપણું અસ્તિત્વ શું થઈ જાય? નાશ થઈ જાય. ચલો, જો વૈશ્વિક ઉષ્મીયકરણના કારણે પાણીનું તાપમાન વધી જાય તો મોટા ભાગના જીવાણુ શું થઈ જાય છે? મૃત્યુ પામે છે. પરંતુ કેટલાક તાપમાને પ્રતિરોધક ક્ષમતા ધરાવતા પરિવર્તિત જીવાણુ જીવિત રહીને વૃદ્ધિ પામે છે. કારણ કે આ જીવિત જે સૂક્ષ્મજીવો છે એમાં શું જોવા મળે? તો પાણીમાં રહેલા અમુક જીવાણુ મરી ગયા, પણ અમુક શું થઈ ગયા? જીવતા રહ્યા. કેમ જીવતા રહ્યા? ભિન્નતા જોવા મળી. શું જોવા મળી એમાં? ભિન્નતા. મેં તમને કીધું મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આવ્યું? આ કયા નંબરનો પ્રશ્ન છે? 6થા નંબર. તો પહેલો પ્રશ્ન તમારે કયું લખવાનું છે? ડીએનએ નું નામ યાદ છે ને? બીજો પ્રશ્ન કયો લખવાનું છે? પ્રજનનની મૂળભૂત ઘટના. ચલો, ત્રીજી લાઈન કઈ હતી? બોલો, ત્રીજી લાઈન. હા, કોષીય પ્રજનન નું બીજું નામ શું? કોષ વિભાજન. ઓકે, અને તમારે હવે 4થા નંબરનું કયું મોસ્ટ આઈએમપી લખવાનું છે? આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, ખાસ લખજો. ઓકે, 4 જ પ્રશ્ન છે આજના, ફક્ત સમજવાનું છે. જોઈએ, ડીએનએ પ્રતિકૃતિનું પ્રજનનમાં શું મહત્વ છે? બ્લુપ્રિન્ટનું પ્રજનનમાં શું મહત્વ? બ્લુપ્રિન્ટનું પ્રજનન, તમે મને એમ કહો, તમારે બ્લુપ્રિન્ટ કેમ જોઈએ ભણવા માટે? હારા માર્ક આવે. જે ઓછા માર્કનું હોય એ શું કરીએ સાહેબ? અડીએ નામ. સાચી વાત કહો? બહુ ઓછા માર્કનું 1-2 માર્કમાં તો અમે જોઈએ એના ગપ્પુ મારી નવાય. તો એ રીતે ડીએનએ ની પ્રતિકૃતિને શું કહેવાય?
બ્લુ પ્રિન્ટ. તો બ્લુ પ્રિન્ટમાં ડીએનએ પ્રતિકૃતિ એટલે કે બ્લુ પ્રિન્ટમાં પ્રજનનનું શું મહત્વ છે? તો ડીએનએ પ્રતિકૃતિમાં નીચે મુજબ છે. પહેલું, પ્રતિકૃતિ એટલે જે બ્લુ પ્રિન્ટ છે એમાં શું આવેલું છે? પિતૃમાંથી તેમની સંતાનોમાં શું જોવા મળે છે? હા, તો બ્લુ પ્રિન્ટમાં શું હોય? બ્લુ પ્રિન્ટ એટલે શું? બોલો. પ્રતિકૃતિ. તો પ્રતિકૃતિમાં શું હોય? આનુવંશિક માહિતીનું વહન. માતા પિતાના જે લક્ષણો છે એ પેલા બ્લુ પ્રિન્ટમાં કાઢી ના જાવ. બ્લુ પ્રિન્ટમાં કોના લક્ષણો હોય? માતા પિતાના લક્ષણો. આગળ જોઈએ. ડીએનએમાં ફેરફારના કારણે શું સર્જાશે? તો આ બ્લુ પ્રિન્ટની અંદર બીજું શું જોવા મળશે? ભિન્નતા. અને લાંબા ગાળાની ભિન્નતા, આ ભિન્નતા લાંબા ગાળાની થશે તો કોનો ઉદ્ભવ થાય? ઉદ્વિકાસ. યાદ કરો, આપણે પહેલા પૂર્વજોને પૂંછડી હતી, આપણામાં કેમ પૂંછડી નહીં? કારણ કે આપણું શું થયું? ઉદ્વિકાસ. તો મોસ્ટ આઈએમપી લાઈન લખું છું. જો તમારે આ લખવું હોય તો 5મા નંબરની લાઈન લખજો કે ઉદ્વિકાસ એટલે શું? ઉદ્વિકાસ તો લખવાનું લાંબા ગાળાની ભિન્નતા. ભિન્નતાને શું કહેવાય છે? તો લાંબા ગાળાની ભિન્નતા ને શું કહેવાય? કોનું સર્જન થાય? લાંબા ગાળાની ભિન્નતા શું સર્જન થાય? ચલો એક પ્રશ્ન પૂછું, એડો જોઈએ તમારામાંથી ઇન્ટેલિજન્ટ કોણ. ભિન્નતાના ફાયદા જણાવો ને, કોઈ પણ એક બે જે તમને આવડે. ફાયદા એક બે જે તમને ગમે, જે આવડે, તમારા મગજમાં જે ચાલતું હોય બોલો. ભિન્નતાના ફાયદા ગણો, એક બે જે આવડે. પહેલું, અસ્તિત્વ ટકાવી રાખવું. બીજું, અસ્તિત્વ ટકાવી રાખવા. બીજું, મેં અંદર જ છે એક જવાબ. ભિન્નતાથી તો શું સર્જાય? ઉદ્વિકાસ. કોનું સર્જન થાય? સારું કહેવાય કે ખરાબ કહેવાય ઉદ્વિકાસ? વિચાર કરો. પૂંછડી હોત તમને ચો રાખવા પડત? ખબર પડી? તો ભિન્નતાના મુખ્ય બે ફાયદા કયા? એક શું? અસ્તિત્વ ટકાઈ રહે, અને બીજું શું? ઉદ્વિકાસ. પહેલા પૂંછડી હતી, અત્યારે નથી. ખબર પડી ગઈ? આજનો છેલ્લો પ્રશ્ન આઈએમપી. આ કયો પ્રશ્ન થયો? 5. અને આ કયા નંબરનો પ્રશ્ન છે? એના પછી આ 6થા નંબરનો મોસ્ટ આઈએમપી. 6 પ્રશ્નો કાલે લખેલા જોઈએ, નહીં તો એન્ટ્રી નહીં આવે. ઓકે, પછી તો કયો ટોપિક આવી જાય? ટોપિક 2, જે આપણે કાલે લઈશું. છેલ્લો પ્રશ્ન. સજીવોમાં ભિન્નતા જાતિઓ માટે લાભદાયક છે. ભાઈ, ભિન્નતા કેમ લાભદાયક છે આપણા માટે? તો પહેલું શું થાય? પ્રજનનમાં. અલ્યા કેટલી વાર હે યાર, જવાનું કીધું મેં તમને. તો પ્રજનનમાં શું જોવા મળે છે? ડીએનએની પ્રતિકૃતિનું સર્જન થાય છે. ડીએનએની પ્રતિકૃતિના સર્જનની ક્રિયામાં કેટલીક શું જોવા મળે છે? ચલો મને એમ કહો, મેં તમને કીધું તું કે નતું કીધું? હાથ અહીંયા ધ્યાન આપો, 5 મિનિટ ધ્યાન આપી દો. આ છેલ્લો જ પ્રશ્ન છે, તમે મને ડિસ્ટર્બ ના કરો. મને એમ કહો, મેં તમને એક વાક્ય કીધું હતું કે એક બાજુ ડીએનએ ની પ્રતિકૃતિ થાય તો બાજુમાં કઈ પ્રક્રિયા? વેરી ગુડ. તો અહીંયા ધ્યાનથી જો, ડીએનએ ની પ્રતિકૃતિમાં શું જોવા મળે છે? ભિન્નતા. હવે જો આમાં આવું થાય. જો મારે પહેલું શું લખું છું? પ્રજનન. હવે પ્રજનનમાં મેઇન કાર્ય શું? ડીએનએ ની પ્રતિકૃતિનું શું થાય? સર્જન. આની સાથે કઈ પ્રક્રિયા જોડે ચાલતી હોય? કઈ ચાલતી હોય? ખબર પડી ગઈ? મસ્ત. આટલી લાઈન ખબર પડી ગઈ? આગળ જો, આ 2 લાઈન આવડી ગઈ? આગળ છે. આ ભિન્નતાઓ વ્યક્તિગત રીતે ઉપયોગી ન પણ હોય, પરંતુ ભિન્નતાઓ લાંબા સમયગાળામાં એકત્રિત થતી રહે છે અને જાતિમાં ફેરફાર સર્જી શકે છે. તો
લાંબા ગાળાની ભિન્નતાથી આગળ જતા જાતિમાં શું સર્જાય છે? ફેરફાર સર્જાય છે. અને બીજું શું ઉત્પન્ન થાય? ઉદ્વિકાસ. સર આટલું લાંબુ લાંબુ લખું એના કરતા તમે 2 વાક્ય કીધા હતા એ લખી દે ચાલી જાય? ચાલી જાય. એક કયું? ઉદ્વિકાસ. એક કયું? સજીવનું અસ્તિત્વ ટકી રહે. બીજી લાઈન કઈ? જો આ લાઈન જોજો સમજાવું તમારે. આ જે પ્રશ્ન છે ને 2 ગુણમાં પૂછાય. કેટલા ગુણમાં પૂછાય? કેટલા ગુણમાં પૂછાય? 2 ગુણમાં. તો પહેલી લાઈન તમને આ લખતા આવડે? પહેલી લાઈન કે પ્રજનનમાં મુખ્ય મૂળભૂત ઘટના કઈ? બોલતા નહીં. ડીએનએ ની પ્રતિકૃતિનું શું થાય? સર્જન. ચલો બીજી લાઈન. ચલો ડીએનએ પ્રતિકૃતિ સાથે શું સર્જન? બાજુમાં કઈ પ્રક્રિયા ચાલતી હોય? હા, ડીએનએ ની પ્રતિકૃતિ ના સર્જન સાથે કઈ ઘટના થતી હોય છે? ભિન્નતા થાય. ભિન્નતા જોવા મળે છે. ચલો આ કેટલી લાઈન થઈ ગઈ? કેટલી લાઈન થી? 2. મનુ કહો કેટલા માર્ક નો પ્રશ્ન છે? 2. કેટલા મુદ્દા લખવાના? 4. ચલો હવે મનુ કહો ભિન્નતા આવી ગયું? પેદા કરી નાખ્યું ભિન્નતા? હા, તો હવે મને કહો ભિન્નતા થી શું થાય? અસ્તિત્વ ટકાવી રખાય. ઓકે, થોડું લાગે શોર્ટમાં પૂરું કર્યું છે. ટકાવી રખાય. ચોથો મુદ્દો શું આવે? ઉદ્વિકાસનું શું થાય? સર્જન. કેટલા મુદ્દા થયા? તો તમને આ ગમે મુદ્દા કે આયરા ગમે? નીચે ખબર પડી ગઈ? અહીંયા સુધી રાખીએ છીએ. મને કહો કાલે તમારા કેટલા પ્રશ્નો લખીને આવવાના છે?